નમસ્કાર મિત્રો, હું છું સંજય ગણાત્રા અને સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ ટાઈમ ટુ ટ્રાવેલમાં. મિત્રો, હું કરી રહ્યો છું રાજકોટથી દિલ્હી સુધીની ટ્રેન જર્ની. આપણી ટ્રેન ગઈકાલે ગુરુવારે બપોરે 3:10 રાજકોટ જંકશનથી ઉપડી 1107 કિલોમીટરનું અંતર કાપી રસ્તામાં કુલ 22 સ્ટેશનોએ હોલ્ટ લઈ આજે શુક્રવારે સવારે 9:55 દિલ્હી સરાય રોહિલા રેલવે સ્ટેશને પહોંચશે. રાજકોટથી દિલ્હીની ટ્રેન જર્ની હું કરી રહ્યો છું ટ્રેન નંબર 20913 દિલ્હી સરાય રોહિલા એક્સપ્રેસના 3rd એસી ઇકોનોમી કમ્પાર્ટમેન્ટમાં. આ ટ્રેન જર્નીના ભાગ 1માં આપણે રાજકોટ જંકશનથી આબુ રોડ રેલવે સ્ટેશન સુધીની પહેલા દિવસની એટલે કે ગુરુવારની ટ્રેન જર્ની કવર કરી હતી. આપણી ટ્રેન જર્નીના ભાગ 2માં બીજા દિવસની એટલે કે શુક્રવારની ટ્રેન જર્ની કવર કરવાના છીએ અને ફાઇનલી આપણા ડેસ્ટિનેશન દિલ્હી સરાય રોહિલા રેલવે સ્ટેશને પહોંચવાના છીએ. ગુડ મોર્નિંગ મિત્રો, અત્યારે વાગ્યા છે સવારના 6 અને તમારું સ્વાગત છે આપણી રાજકોટથી દિલ્હીની ટ્રેન જર્નીના ભાગ 2માં. અત્યારે આપણે છીએ રાજસ્થાનના બાંદીકુઈ અને અલવર જંકશનની વચ્ચે. આપણે 900 કિલોમીટરથી વધુ મુસાફરી કવર કરી લીધી છે. મિત્રો, રાત્રિની મુસાફરી દરમિયાન પિંડવાલા, ફાલના, મારવાડ, બીવર, અજમેર, કિશનગઢ, જયપુર ગાંધીનગર, દૌસા અને બાંદીકુઈ જંકશન વગેરે આવેલા અને હવે આપણે પહોંચી ગયા છીએ અલવર જંકશને. અત્યારે સમય થયો છે સવારના 6:21. આપણી ટ્રેને પ્લેટફોર્મ નંબર 1 પર એરાઇવલ લઈ લીધું છે. મિત્રો, અલવર જંકશન પર તમને ખાણીપીણીના ઘણા સ્ટોલ્સ જોવા મળી શકશે. અહીંથી તમે પાણી, ચા, નાસ્તો વગેરે લઈ શકો છો. આપણે અલવર જંકશનથી ડિપાર્ચર લઈ રહ્યા છીએ, તો તમે પણ મારી સાથે આ સુંદર ડિપાર્ચરને એન્જોય કરો. રાજકોટ જંકશનથી 983 કિલોમીટરની ટ્રેન જર્ની કરી આપણે પહોંચી ગયા છીએ ખેરતલ રેલવે સ્ટેશન. અત્યારે સમય થયો છે સવારના 6:47. આપણી ટ્રેને પ્લેટફોર્મ નંબર 1 પર એરાઇવલ લઈ લીધું છે. સ્ટેશન પર 2 મિનિટનો હોલ્ટ લઈ આપણી ટ્રેન ડિપાર્ચર લઈ રહી છે. તમે જોઈ શકો છો કે આ રેલવે સ્ટેશનના રીડેવલપમેન્ટનું કામ ચાલી રહ્યું છે. મિત્રો, તમે જાણો છો કે આપણે અત્યારે રાજસ્થાનમાં જર્ની કરી રહ્યા છીએ. આ ખેરતળ રેલવે સ્ટેશન આપણી જર્નીનું રાજસ્થાનમાં આવેલું છેલ્લું રેલવે સ્ટેશન હતું. હવે પછીનો આપણો હોલ્ટ હશે હરિયાણામાં. તો આગળની ટ્રેન જર્ની એન્જોય કરો. આપણે અજારકા રેલવે સ્ટેશન સ્કીપ કરી રહ્યા છીએ
એટલે કે આપણી ટ્રેન અહીં રોકાશે નહીં. હવે ટૂંક સમયમાં આપણે રાજસ્થાન છોડી અને હરિયાણામાં એન્ટર કરશું. મિત્રો, અત્યારે આપણે હરિયાણામાં છીએ અને અનાજ મંડી રેલવે સ્ટેશન આવી રહ્યું છે. આ સ્ટેશન આપણે સ્કીપ કરવાના છીએ, એટલે કે આપણી ટ્રેન અહીં રોકાશે નહીં. મિત્રો, રાજકોટ જંકશનથી 1031 કિલોમીટરની મુસાફરી કરી આપણે પહોંચી ગયા છીએ રેવાડી જંકશને. આપણી ટ્રેને રેવાડી જંકશનના પ્લેટફોર્મ નંબર 2 પર એરાઇવલ લઈ લીધું છે. મિત્રો, અત્યારે સમય થયો છે સવારના 7:24. આપણે રેવાડી રેલવે સ્ટેશને નિર્ધારિત સમય કરતાં લગભગ 55 મિનિટ જેટલા વહેલા પહોંચી ગયા છીએ. આથી આપણી ટ્રેન અહીં 55 મિનિટ જેટલો હોલ્ટ લેશે. તો ચાલો આપણે અહીંયા ચા નાસ્તો કરી લઈએ. આ સ્ટેશન પર તમને પાણી, ચા, નાસ્તો વગેરેને લગતા સ્ટોલ્સ મળી રહે છે. આથી આ બાબતે કોઈ ચિંતાની જરૂર નથી. લગભગ 55 મિનિટનો વિરામ લઈ આપણી ટ્રેને સવારે 8:20 રેવાડી જંકશન પરથી પ્રસ્થાન કરી લીધું છે. આપણે આપણી મુસાફરી કન્ટિન્યુ કરી રહ્યા છીએ. તો તમે આનંદ માણો આપણી આ ટ્રેન જર્નીનો. મિત્રો, હવે આપણે પહોંચી ગયા છીએ હરિયાણાના ગુડગાંવ રેલવે સ્ટેશને. આપણી ટ્રેનનું સવારે 9:06 ગુડગાંવ રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 2 પર એરાઇવલ થઈ રહ્યું છે.
સ્ટેશન પર 2 મિનિટનો વિરામ લીધા બાદ આપણી ટ્રેને ગુડગાંવ રેલવે સ્ટેશન પરથી ડિપાર્ચર લઈ લીધું છે. મિત્રો, ગુડગાંવ રેલવે સ્ટેશન ભારતીય રેલવેના ઉત્તર રેલવે ઝોનના દિલ્હી ડિવિઝન હેઠળ આવતું રેલવે સ્ટેશન છે અને દિલ્હી જયપુર રેલવે લાઇન પર આવેલું છે. આ રેલવે સ્ટેશન 3 પ્લેટફોર્મ અને 4 રેલવે ટ્રેક ધરાવે છે. આપણે બીજવાસન રેલવે સ્ટેશન સ્કીપ કરી રહ્યા છીએ, એટલે કે આપણી ટ્રેન બીજવાસન રેલવે સ્ટેશને રોકાશે નહીં. હવે આપણે પહોંચી ગયા છીએ પાલમ રેલવે સ્ટેશન, જે આપણે સ્કીપ કરવાના છીએ, એટલે કે આ રેલવે સ્ટેશને પણ આપણી ટ્રેન રોકાશે નહીં. મિત્રો, આપણે હરિયાણા છોડીને દિલ્હીમાં એન્ટર થઈ રહ્યા છીએ અને હવે આપણે પહોંચી ગયા છીએ દિલ્હી કેન્ટ રેલવે સ્ટેશને. દિલ્હી કેન્ટ રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 2 પર સવારે 9:31 આપણી ટ્રેનનું એરાઇવલ થઈ રહ્યું છે. માત્ર 1 મિનિટનો વિરામ લઈ આપણી ટ્રેન દિલ્હી કેન્ટ રેલવે સ્ટેશનેથી પ્રસ્થાન લઈ રહી છે. તો તમે પણ મારી સાથે આ ડિપાર્ચર એન્જોય કરો. મિત્રો, અંતે આપણે પહોંચી ગયા છીએ આપણા ફાઇનલ ડેસ્ટિનેશન દિલ્હી સરાય રોહિલા રેલવે સ્ટેશને. તમે જોઈ શકો છો કે સ્ટેશન પર રીડેવલપમેન્ટની કામગીરી ચાલુ છે. અત્યારે
સમય થયો છે સવારના 10 વાગ્યાનો અને આપણી ટ્રેને પ્લેટફોર્મ નંબર 4 પર એરાઇવલ લઈ લીધું છે. આપણે દિલ્હી સરાય રોહિલા રેલવે સ્ટેશન પર નિયત સમય કરતાં 5 મિનિટ મોડા પહોંચ્યા છીએ. મિત્રો, રાજકોટ જંકશનથી 1107 કિલોમીટરની મુસાફરી કુલ 18 કલાક અને 35 મિનિટમાં કરી આપણે ફાઇનલી પહોંચી ગયા છીએ આપણા ડેસ્ટિનેશન દિલ્હી સરાય રોહિલા રેલવે સ્ટેશને. મિત્રો, આ ટ્રેન જર્ની તમને કેવી લાગી તે કોમેન્ટ કરીને જરૂરથી જણાવશો. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો અને શેર કરજો તથા જો તમે મારી ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ જરૂર કરજો. ફરી મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી ગુડ બાય.